ફેમસ સેલિબ્રિટી છે જે આપણે હમણાં ગયા હતા મનાલી, બરાબર, જ્યાં આ ભરતભાઈ પોતે આ બધા તમે ઓળખો છો. આ ભાવેશભાઈ છે જે ભાવેશ જોશના વ્લોગ બનાવે છે, આ પરેશભાઈ છે જે પરેશ ભારતી વ્લોગ બનાવે છે, અને આપને તો આ ઓળખો જ છો બધા ભરતભાઈને, બરાબર. બહુ મને હે ને રિયલમાં ઘણા પેરેન્ટ્સ પૂછ્યા ને મને શું કે ખબર કે ભરતભાઈ વિડીયા બનાવો એનો વાંધો નહીં, પણ તમારે ભરતભાઈના પરેશભાઈના વ્લોગ જોઈ ભાઈ, અને દીમાં બબે વખત જોવે, એકવાર નહીં બબે વખત જોવે, અને ફોન દઈ દે એટલે સીધું એમ જ કે પપ્પા ભરતભાઈ પરેશભાઈના વિડીયો કરી દો. તો એટલે અમારા આઈરિયા ફેમસ સેલિબ્રિટી અમારા મેડમ જો ભાઈ આ રોટલા બનાવે છે, અને બધા માટે રોટલા બની ગયા. હવે 2-3 ઘડવા કે હવે 2-4 ઘડવા બાકી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ, જય મા મોગલ. ફરી એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી. આજે રમેશભાઈ રોકાણાનો બીજો દિવસ છે મારા ઘરે, અને ભાઈ આજે છે ને અમારા ઘરે ફેમસ સેલિબ્રિટી, એટલે જો કે તમે લોકો વ્લોગ જોતા એ ઓળખતા જ હશે, ડૉક્ટર ભરત આહિર. એ આજે આપણે ઘરે હમણાં આવે છે, તો એ ભાઈ અહીંયા જ રોકાણા હતા રમેશભાઈ પરેશભાઈને ઘરે. તો આપણે ફોન આવ્યો હતો, મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે ઘરે આવે તો આપણે બે ભાઈઓ પેલા છે ને આવે ને તો એને ત્રોપા પીવાના, આપણે નારિયેળ પાણી પાઈએ તો પેલા ત્રોપાનો એડજસ્ટ કરી લઈએ, કેમ કે એને વિડીયો શૂટ ને બધી કરવા જવાનું હોય ફેમિલી, તો જરીક એને બહુ લેટ થાય છે, તો ફટાફટ પેલા આપણે બે ત્રોપાનો એડજસ્ટ કરીએ, અને પછી ફેમસ સેલિબ્રિટી આવે એટલે એને આમ તમને એની સાથે મુલાકાત કરવી રમેશભાઈ. અને પ્લીઝ વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ફેમિલી. તો ફેમિલી જેની વાત કરતા હતા, સેલિબ્રિટી પહોંચી ગયા છે ભરતભાઈ અહીંયા વાડીએ. અને રમેશભાઈ શું કે તમે તમારી છોકરી બહુ વ્લોગ છે ને ભરતભાઈના પરેશભાઈના વ્લોગ જોઈ ભાઈ, અને દીમાં બબે વખત જોવે, એકવાર નહીં બબે વખત જોવે, અને ફોન દઈ દે એટલે સીધું એમ જ કે પપ્પા ભરતભાઈ પરેશભાઈના વિડીયો કરી દો. તો એટલે અમારા આઈરિયા ફેમસ સેલિબ્રિટી, બરાબર ને? છોકરાઓને કે છે ને થોડું ઘણું ભણવા પર ધ્યાન દેજો, નીકળા અમારા બ્લોગ જોતા ને બાકી પરીક્ષામાં ફેરતા હે. એમાં એવું છે પરેશભાઈ, મને હે ને રિયલમાં ઘણા પેરેન્ટ્સ પૂછ્યા ને મને શું કે ખબર કે ભરતભાઈ વિડીયા બનાવો એનો વાંધો નહીં, પણ તમારા વિડીયો જોઈને અમારા છોકરા કે ભણીએ ને બ્લોગ બનાય છે. એટલે ખાસ તો છે ને બધાને જો નારિયેળ પાણી પાવા માટે લઈ આવ્યા છે, અને ભરતભાઈ જેમ કીધું એમ પરેશભાઈ જેમ કીધું એમ ભાઈ ફેમિલી બાળકો પર વ્લોગ જોઈએ એની આપણે વાંધો નથી, પણ એને ભણતર પણ જરૂરી છે એમના માટે, તો ટાઈમ ટુ ટાઈમ ભણતર પર બધા વાલીઓ કરાવજો, અને બ્લોગ જોવાનું પણ ભૂલતા નહીં. ટાઈમસર આખા દિવસમાં 5-10 મિનિટ કાઢીને બ્લોગ જોઈ લેજો. કામ સીધા જન્મ છે ત્યાંથી ટૂંકમાં ભરતાનું છોકરું કે હેલો યુટ્યુબ ફેમિલી, સીધું ત્યાંથી જ વાત કરવાની છે. હે ભરતા બસ એમ બ્લોગર જ બનાવવાના છે. તો ફેમિલી બધાને ત્રોપા પાઈ દઈએ છે, અને રમેશભાઈ આજે કાલના રોકાણા છે ને આજે લગભગ તો રમેશભાઈ નીકળી જાવ ને? આજે બપોરના 2 વાગે નીકળી. હું તો કહું રોકાઈ જાવ તો ભાઈ. હવે આજે 2-3 દિવસ થઈ ગયા, હવે વહી જાવ, નીકળી જાવ. તો ફેમિલી આપણે હે ને ભાઈ ભરતભાઈ છે ને જો બધા માટે હે ને તો તાજા ફ્રેશ ત્રોપા બનાવીને આપે છે, બરાબર. જો ફેમસ સેલિબ્રિટીનો જમાવડો થઈ ગયો છે અહીંયા. આપણે આ બધા તમે ઓળખો છો, આ ભાવેશભાઈ છે જે ભાવેશ જોશના વ્લોગ બનાવે છે, આ પરેશભાઈ છે જે પરેશ ભારતી વ્લોગ બનાવે છે, અને આપને તો આ ઓળખો જ છો બધા ભરતભાઈને, બરાબર. બહુ ફેમસ સેલિબ્રિટી છે જે આપણે હમણાં ગયા હતા મનાલી, બરાબર, જ્યાં આ ભરતભાઈ પોતે. અને હે ને ફેમિલી ગામ આખું ગોતે ઈ પોતે બે નળી નાખીને પીવાનું, મને કહે 2 સ્ટ્રો નાખે તો ત્રોપા પી જો તો ખરી. ભરતભાઈની ફેમિલી તો નીકળી ગઈ છે, અને ઘણું ખરું કામ હોય વિડીયો શૂટ કરવાનું એના માટે થાય ને, બાકી હવે અમારે બધાને જમવાનું છે ને બહુ જમવાનું કીધું, પણ રોકાણા નહીં. રમેશભાઈને હું તો જોશ ના કહું એની જ ચેનલ છે ને રોકાવાનું કહું તો રોકાતા નથી, કે હવે નથી રોકાવું. રમેશભાઈ એમ તો અમે કાલની હું પણ કહું ઘરના ને, પણ એ પણ નથી માનતા કે કઈ સાસાદે થોડુંક રોકાવાય. હા તો જો આપણે શું વાંધો છે રોકાય તો. અત્યારે અમારા મેડમ જો ભાઈ આ રોટલા બનાવે છે, અને બધા માટે રોટલા બની ગયા. હવે 2-3 ઘડવા કે હવે 2-4 ઘડવા બાકી. હવે પછી જો ત્રોપા પીવા સાવા. હા તો ફેમિલી રમેશભાઈ ફેમિલી રોકાણા હતા ને ભાઈ, તો એ પાછા અમે ત્રોપા એના વાઈફના બધી છોકરીઓને હજી પાયા નથી, તો એને અમે બગીચામાં લઈ જઈએ પાયા ને. પ્લીઝ રમેશભાઈની ચેનલને સપોર્ટ કરજો. બાકી હવે એક હમી પણ જો કે બ્લોગર છે ને, મારી ચેનલનું નામ છે ભાવેશ જોશના વ્લોગ, તો જરાક એમાંય આટો મારજો. બાકી રમેશભાઈને સપોર્ટ કરજો બધાને. આપણે જાય વાડીની અંદર ત્રોપા પીવા માટે. ફેમિલી આ બાજુ હે ને જો ભાઈ આ નારિયેળી ત્રોફાને તમે જોવો, આ બાજુ હે ને આ રેલ પાણી પાવા કરતાં આપણી બાજુ ટપકને હજી આપણે ઓળખી છે. બાકી જો આ રીતનું આ કંઈક નવું છે, આ રેન પાઇપ કહેવાય. કે આ રીતના જો ઝીણા ફુવારા જો તમે જુઓ, આ ઝીણા ફુવારા જોઈને આ બધું તરબોળ થઈ ગયું પાણીમાં. આ પાણી છે ને ધીરે ધીરે પડે, જમીન પર પહોંચી રહીએ, અને પાણી પુષ્કળ મળે. નારિયેળીને છે ને પાણી તો ભાઈ ફૂલ જોઈ પાણી. એટલે આ અનોખી સિસ્ટમ છે. જો આ બાજુ આવી તો ફેમિલી આપણે હે ને ભાઈ ભરતભાઈને બધે વયા ગયા ને પછી ફ્રી થઈ ગયા ને, તો પછી આપણે ભાવેશભાઈ ને ભરતભાઈ કે હાલો બધા જઈને આપણે એની નારિયેળીમાં હે ને તાજા ફ્રેશ એકદમ ત્રોફા પીવા જાય. તો છોકરીને બધા જો આવ્યા છે. ભરતભાઈ જો પાછા એક વખત તો એને આજ કરવાનું. ભરતભાઈ તમારે આખો જે મહેમાન ચાલુ જ હોય અહીંયા, મહેમાન આવે એટલે ત્રોપા મારે પાડવાના. હા પાડવાનું કામ અમારે. જો આ જેને ફાવટ હોય એને જો, બાકી ગમે ના કીધે દાંતેડી લાગી જાય. એકવાર એક મહેમાન આવ્યા તો ત્રોપા લઈ ગયા, ઘેર જઈને ગ્લાન્ડર થી કાપ્યા, ટાકા આવ્યા હતા, ત્રોપા અઘરા પડી ગયા હતા અમારા. તો પછી આ જેને ફાવતું હોય એને જ ફાવે, બરાબર. બાકી બધાનું કામે નથી. અને જો અમારા ધ્રુવીબેન ને જો આ ત્રોફામાં મશગુલ છે. એનું તારે પીવો કૃપા, તારે પીવો
જો એને મમ્મીને તોફાને આના હે ભાઈ આ તોફા એકદમ મીઠા હોય બરાબર. જો આ બધા તોફા પીવે છે ધાર્મિક મીઠું હે ને બેન, મીઠો હે હિરકી ભાઈઓ તો ને મીઠો હે કે બહુ મીઠો હે. કારણ કે જો ભાઈ આ લોકો હે ને આ બધાને આને હે ને અનુભવ હોય કે કયો મીઠો હે ને કયો શું છે રીતે હારા હારા હોય ને મોટા મોટા મીઠા હોય ને જો અને ભરપૂર પાણી હોય ને એ તોફા વીણી વીણી ચોઈસ કરીને કાઢીને બધાને આપ્યો છે અને જો બધા પીએ છે. શું કયો ભાવેશભાઈ? અમારે ગાંધી ગીરમાં આવો એટલે અમારે નારિયેળ પાણી તો પાવા જ પડે ને. અટાણે કેરીની સિઝન છે એટલે તમે કાલે રસમાં તો અમે તમને ખબર છે. હા રસ એક નંબરનો રસ હતો ભાઈ. એવો રસ છે ને ભાઈ આપણી બાજુ મળતો જ નથી. કાર્બનથી ને કેમિકલથી પકવેલો હોય ને નેચરલ ઓરિજિનલ કેરીનો રસ તમે ખાધો ને ભાઈ બહુ ભારી મજા આવી ગઈ. બાકી જ્યાં ભરતભાઈને હે ને ભાઈ ત્રોફા ભાઈ અમારા માટે બનાવી દીધો હે ત્રોફો મસ્ત મલાઈ વાળું જો મસ્ત મલાઈ વાળો. તો ચાલો પી લઈએ ફેમિલી. જો અમારા માટે એવડા ત્રોફા જો એવડી સીડી હે ને ભાઈ આ સીડી માથે ચડીને જો અહીંથી વાં સુધી ચડવું ને પછી જો એવડી લૂમ આખી લઈ 20 ફૂટની સીડી છે રમેશભાઈ ઊંચી. હા ત્યાંથી એવડી લૂમ હાથમાં લઈને આવો એટલે બહુ અઘરું પડે છે. જેને ખબર હોય એને ભાઈ ખબર હોય આ વસ્તુની. હા તો એવડી આ 20 ફૂટની સીડી હે ફેમિલી જોઈ લો તમે બરોબર. તો આ સીડી ઉપર ત્યાંથી ચડીને એ એવડી લૂમ લઈને નીચે ઉતરવું બહુ અઘરું હે ભાઈ. આપણે ખાલી 2-5 કિલો વજન લઈને નીચે ઉતરીને આ લોકોને અનુભવ કાયમીનું થઈ ગયું એટલે વાંધો ન આવે. બાકી 5 કિલો વજન લઈને ખાલી 20 ફૂટથી નીચે ઉતરજો ખબર પડી જાય કે એવું અઘરું હે નહીં. ફેમિલી જો આ બધા હે ને ભાઈ ધાર્મિક મમ્મી ને ધાર્મિક બધા ત્રોફા બનાવી લીધા પી લીધા હે. ના સ્પેશિયલ તો અમારે જોશના વાહન રહી ગઈ હતી કે અમારે લૂમ જોઈએ. હા આ તો જા જોશના બેન છે ને અમારા બધા માટે હે ને ફેમિલી જમવાનું બનાવતા હતા ને એના માટે પાછળ રહી ગયા હે ને એકલા પીવાના રહી ગયા હતા તો એના માટે હે ને પાછો એક ત્રોફો હજી બનાવે છે. અને તમારે ધાર્મિક એમ કે હજી એક પીવો હોય તો બીજો લઈને એને બબે મારી લીધા. જો આ ધ્રુવી તારે કેટલામાં છે? એને પેલો હે અમારા ધાર્મિક ને હે ને બીજો છે. નકું એમ કે મારે ચડવું ઉપર જો એ સીડીએ 2 પગથિયા ચડી ગયો જો એને તારે માં ચડવું તો હજી નાનો હજી તારે વાર છે તારે. હા એને પપ્પા ઉપર ચડે ને તો એની કોપી મારે જો એ ઉપર ચડવાની કરે. જો એટલા હતા ધાર્મિક ધ્રુવીન મમ્મી હું ભરતભાઈ પરેશભાઈ બાન બરાબર જોશના બેન એટલા તોફા ફેમિલી પી ગયા જોઈ લ્યો. આ એટલા તોફા એક તોફાને આપણે બજારમાં જઈને એટલે 50-60 રૂપિયાની કિંમત છે. એટલા તોફા પી ગયા જોઈ લ્યો ફેમિલી. આ હે ને જે આ તાલાન જે નારિયેળીમાંથી ખરી ગયા હોય ને હુકાઈ ગયા હોય ને ખરી ગયા હોય ને જે વેસ્ટેજ હોય ને જે આના માટે આ પડતર કૂવો છે. અને હું કેવી રીતનું ભાવેશભાઈ આમાં એમાં એવું રમેશભાઈ કે છે ને ભાઈ અમારા બાપ દાદા વખત સમજો મારા પપ્પા હિના પપ્પા વખતના ખાતરા કહેવાય. અત્યારે તો આપણે વાયવું બોર હવે તો બધા આવી ગયા. હવે તો પાણીની ઉપજની બાદ ત્યારે આવા ખાતરા કરવા પડતા જો આવી રીતના સણતર કરીને કરતા. અને હવે તો હે ને અમે બુરતા જાય સમજો ને તાલિયા બધી હોય ને આમાં નાખતા જાય એટલે હવે આમાં પાણી નથી બાકી. એક સમયની અંદર હવે આવી રીતના આપણે કરવું પડતું પાણીના જુગાડ માટે. હવે તો આધુનિક બધી આવી ગયું બોર ને વાડીને એટલે આવું થઈ જાય. જો ધાર્મીબેન ને ધ્રુવીને હીરુના નવકુન છે ને ભાઈ ત્રોફાની ફૂલ મોજ કરીને ત્રોફા પીને પેટ ભરી લીધું છે. અને હવે પાછા જાય છે આપણે ભાવેશભાઈના ઘર બાજુ. આ બધાને હે ત્રોફા પીને સીધું ડાયરેક્ટ ઓલો ન કે બાટલો ચડી ગયો શક્તિનો એ બાજુ સીધા ફોર્મમાં આવી ગયા બધા. કા ધ્રુવી ધાર્મી મજા આવી ગઈ ને ફેમિલી? અમે બધા હે ને જમી લીધું હે ને જો હિરકીને આટણા એ બધા કેરીની જમાવટ તો મારી દીધી હે ધાર્મિક ધોવી જોશના બેન ને બધા. અને હે ને ભાઈ આજે અમારે ભાઈ જવાનું હતું પણ ધરારથી લોકો કે ના વાઈ સુધી રોકાઈ જાય આજે સોમનાથના દર્શન કરી પછી કાલે સવારની ટ્રેનમાં વયા જાજો. અને મને થોડુંક એવું થયું ભાઈ એમાં કૃપા નાની છે ને અને તડકો બફારો થોડોક વધારે તો મેં કીધું એ વાત સાચી સવારે છે ને ઠંડા પોરે નીકળી જવું. તો ફેમિલી બસ જો આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરી છે. અને નવા આવ્યા તો પ્લીઝ યાર આપણી ચેનલને હે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકી તો બસ જય જવાન જય કિસાન દેશના શહીદોના ચરણોમાં વંદન કરીને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશ.